આજે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના તમામ મેમ્બરો ખૂબ ઉત્સાહથી ઉજવે છે અને આજે ઘણા બધા પ્રોગ્રામો છે અને હવે જે શ્રાવણ મહિનો આવશે, શ્રાવણ મહિનામાં જે અલગ અલગ પ્રોગ્રામો છે, તો જયેશભાઈને કહેશું કે તમારા બર્થડે નિમિત્તે જે પ્રોગ્રામો હોય અને હવે શ્રાવણ મહિનામાં જે પ્રોગ્રામો હોય એના વિશે આપ શું કહેશો? જન્મદિવસને સેવા દિવસમાં ઉજવવું એ ટ્રસ્ટનો ગોલ રહ્યો છે. આપણે સમજ્યું છે કે બે ભગવાનના નામ લેવાય, બે સમાજની સેવા થાય અને બે સારા કામ થાય તો જ ખરા અર્થમાં સેવા દેવી છે. આજે શ્રીનાથજીની ઝાંખી, 84 બેઠકના દર્શન, ખાસ કરીને સંગીત સંધ્યા, ખાસ કરીને મેડિકલ કેમ્પ, વડીલો માટેનો પ્રવાસ, આમ અલગ અલગ ખૂબ કામ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યા છે. ત્યારે હું આપ સૌને જે મારા જીવનના 50 વર્ષ પૂરા કરી 51મા વર્ષમાં પ્રવેશ કરું ત્યારે સૌ પાસે હું આશીર્વાદની પ્રાર્થના કરું છું. આ જે ટ્રીપ છે વિપુલભાઈ અને એની ટીમે જે બોલબાલા ટ્રસ્ટને આવકાર્યું છે તેને પણ હું હૃદયથી આવકારું છું. આગામી શ્રાવણ માસ આવી રહ્યો છે ત્યારે શ્રાવણ માસની અંદર બોલબાલા ટ્રસ્ટ દ્વારા અનેક સેવાના કામો થઈ રહ્યા છે. ત્યારે સૌ કોઈ 30 દિવસ શ્રાવણ માસમાં મહાદેવજીના શણગાર દર્શન, અલગ અલગ ઘણી થીમ લઈ અને બોલબાલા ટ્રસ્ટ સમાજ સેવાના કામ કરવાનું છે. ત્યારે આપ સૌને અપીલ છે કે બોલબાલા ટ્રસ્ટની સેવાના જે 35 વર્ષ થયા છે આ સેવામાં સૌ કોઈ જોડાય. હજી વડીલો માટે મેમ્બરશીપ ચાલુ છે, આજે બસ પાસ વિતરણ પણ છે. આમ બોલબાલા ટ્રસ્ટ દ્વારા અલગ અલગ ઘણા કામો થઈ રહ્યા છે. સૌને વંદન, સૌને અભિનંદન અને બોલબાલા ટ્રસ્ટ સૌને બોલબાલાની સેવામાં જોડાવા અને આજ સુધીમાં જે કોઈ દાતા સંસ્થાઓ, કાર્યકર્તાઓ, ટ્રસ્ટીઓ, સ્ટાફે જે મને સહકાર આપ્યો છે એ થકી જ કામ કરતી, મારું એકલાનું કાંઈ નથી. તો સૌને સાથે રાખી, સાથે જોડી અને આ પ્રવૃત્તિ થઈ રહી છે. અને હજુ પણ માનવ સેવા એ જ પ્રભુ સેવા, દર્દી દેવો ભવના સૂત્રને સાર્થક કરવા બોલબાલા ટ્રસ્ટ 2024-25ની સાલમાં કાલાવડ પર નવું સરસ મજાનું સેવાનું ધામ અને બોલબાલા સેવા સદન સ્ટાર્ટ કરી રહ્યું છે. ત્યારે હું સૌને અપીલ કરું છું કે જે વિશ્વાસ બોલબાલાનો ગત દિવસો ઉપર અને મારા ઉપર હતો એવો આગામી દિવસોમાં પણ રાખતા રહીએ, મારી શુભેચ્છાઓ. શ્રી સ્ટ્રીટફૂડ ગુજરાતના મંત્રી શ્રી આપણે વિપુલભાઈ દવે આપને શુભેચ્છા પાઠવી છે જન્મદિવસ નિમિત્તે. બીજું એક, હું અમારી ટીમ સાથે નીકળ્યો હતો રેન બસેરા પાસે, ત્યારે મેડિકલની આખી તમારી ટીમ હતી ડૉક્ટરો સાથેની, અમને ઘણા દર્દીઓ એમને સારવાર લેતા હતા. તો રાજકોટમાં કયા વિસ્તારમાં જે મેડિકલની જે તમારી ટીમ છે એ કામ કરે છે? ઘર વિહોણા વ્યક્તિઓ માટેનું બોલબાલા ટ્રસ્ટ કામ કરી રહી છે. તો એને હેર કટિંગ કરવા, દાઢી કરવી, મેડિકલની સારવાર આપવી, ફૂડ અને અલગ અલગ તહેવારો ઉજવણી થાય. આમ બોલબાલા ટ્રસ્ટ દ્વારા રાજકોટમાં વાણિયાવાડી વિસ્તાર, મિલપરા વિસ્તાર, કલાવડ વિસ્તાર અને મવડી વિસ્તારમાં પણ દવાખાનાઓ શરૂ છે અને હજી આગામી દિવસોમાં ઘણા દવાખાનાઓ શરૂ કરવામાં આવશે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.